હલો, જય શ્રી કૃષ્ણ. જો ઉત્તપમ તો બધા બનાવતા જોઈએ, એટલે મેં કીધું એની રેસીપી કાંઈ લેવી નથી, તો રેસીપી ન બનાવી, પણ ઉત્તપમ બહુ મસ્ત બનાવી નાખ્યા છે. અને અત્યારે બપોરનું ભોજન અમારે હાલે છે. જો તમે જોઈ શકો છો, વેલેન્ટાઇન ચટણી છે. વેલેન્ટાઇન ચટણી. હો, ચટણીમાં વેલેન્ટાઇન આવતું છે ખબર નથી, પણ જો અમારે બની ગયા છે. ભાઈ હાલો બપોરા કરવા 3:30 વાગે, બપોરના 3:30, 2:30 વાગે આવ્યા પતિદેવ. પછી આ તો ગરમ ગરમ ભાવે, એટલે મેં કીધું ચાલો હવે એ બનાવી નાખી. સાંજે ટિફિનનું તો બહુ કંઈ નક્કી નથી હજી, પણ આજે લીધું નથી, એટલે પછી જો એક ધારું જમવામાં ધ્યાન છે. અને હર્ષભાઈ છે ને, સેટરડે બધાને ખબર છે કે હર્ષનો હોય જોબ, તો એ ભાઈ ગયા છે જોબે. અમે હું નીરા ને દીપક અમે ઘરે હતા, એટલે કીધું ચાલો બતાવી દઈએ. તમે કેવી રીતે ઉત્તપમ બનાવો છો કહેજો. મેં આમાં નાખ્યા છે કાંદા, ટમેટા, કોબી, લીલું મરચું, લસણ અને રવો. બસ અમે કારણ કે ચણાનો લોટ તો હર્ષ નાખવા નથી દેતો, તો એટલા નાખ્યા છે. અને કંઈ એટલા જ નથી બનાવ્યા. અને હર્ષ આવશે એટલે હર્ષને ગરમ બનાવી દઈ. પતિદેવની ડીશ તમને દેખાડું છું. આપણે યાર બધા થોડુંક લાઇટ ડાયટ કરે, બાકી થતું રહે. 100 ગ્રામનું વજન ઘટતો નથી, પણ આ તો મને મનાઈ લઈએ કે ભાઈ આપણે શું કહેવાય ડાયટ કરીને એ દાંત કાઢે છે. એમ રોજ ખીજો, રોજ આવીને એમ કે પાતળી પરમાર થઈ ગઈ એમ. એટલે સાચી ડાયટ તો હું જ કરું છું. હા, સાચી ડાયટ. મોબાઈલ ઓલી આવે ને હેલ્થ ચેક કરવાની મોબાઈલ, એની અંદર કાયદેસર મને 3 વાર ગોલ્ડ મેડલ મળી જાય છે. એટલું એને ચલાઈ જાય, એટલે એને વોચ પહેરી હોય ને એમાં એને ગોલ્ડ મેડલ આપી દે. બોલો, વોચ વાળા 3 વાર નાઇટમાં, એક નાઇટમાં 3 વાર ગોલ્ડ મેડલ આપે છે. સાચું ડાયટ તો એ જ કરે, એટલે વર્ક કરે છે, ડાયટ કરે છે. એ 6 વાગ્યા પછી સાંજે જમે નહીં, સીધા અત્યારે જેમાં છે 3:30 બપોરના. આજે થોડું લેટ થઈ ગયું છે ને, તો 3 વાગે જમે. 3:30 જમે અને સીધા સવારે 7 વાગે ને સીધા સવારે 7 વાગે જમે. એટલે મારી કરતા ડાયટ કરે છે, અને વર્કઆઉટ એટલું થઈ જાય છે ને કે એની વોચ છે ને, એ સ્માર્ટ વોચ, એ 3 વાર એને ગોલ્ડ મેડલ આપી દે. ભાઈ હવે ખમૈયા કરો ને, મારે બંધ થઈ જવું, પણ મને કાઢી નાખો એમાં હાથમાંથી. એટલે આવું છે. અને અમે જો ઘરે છીએ, તો આવી જાઓ બધા આજે ઉત્તપમ ખાવા.